કોંગ્રેસ પાર્ટી આયોજિત જનાક્રોશ યાત્રાથી છોટા ઉદેપુરમાં જે કૌભાંડો છે, નકલી કચેરી કૌભાંડ, નળ સે જલ કૌભાંડ, મનરેગા કૌભાંડ, બીજા અનેક કૌભાંડો, રોડ રસ્તાની હાલત, દર વર્ષે એક ડાયવર્ઝન તૂટી જાય છે. એની વાત 3 વર્ષથી એક પુલ તૂટ્યો છે, હજી પણ એનું ઠેકાણું નથી. આ અનેક ઠેર ઠેર ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ, આનો જે આક્રોશ છે એ છોટાઉદેપુરની જનતાએ કોંગ્રેસ સામે રજૂ કર્યો. કોંગ્રેસે એને અવાજ આપ્યો અને આ મુદ્દો બન્યો છે આ વિસ્તારમાં. એટલા માટે બીજેપીના પેટમાં તેલ રેડાયું છે અને મરચા લાગ્યા છે અને એટલા માટે આ નિષ્ફળ ગયું છે કે છે. બાકી તો અમારી યાત્રાને મીડિયાએ કવરેજ કરી આપ્યું છે, સોશિયલ મીડિયામાં દેખાય છે કે આ શું છે, એનો કોઈ સવાલ નથી. આમને મરચા લાગ્યા છે. ચૈતરભાઈ જે વાત કરે છે એવું કોંગ્રેસના કોઈ નેતાએ કીધું નથી કે ચૈતરભાઈ અને અમે સાથે છીએ. પરંતુ ચેતરભાઈ અને મનસુખભાઈ નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે ઘોંઘાટ કરી રહ્યા છે, વ્યક્તિગત એમના જે ટોપિક્સ છે એને જાહેરમાં લાવીને ચર્ચા કરી રહ્યા છે અને ઘોંઘાટમાં લોકોના સાચા સવાલો, સાચો અવાજ દબાઈ રહ્યો છે, એવું જ એ હવે બીજે કરવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટું છે અને આ હાસ્યાસ્પદ છે. કોઈ કીધું જ ના હોય અને છતાં તમે જાહેરમાં આ પ્રકારના ભાષણો કરો તો ખરેખર તો તમે બીજેપી માટે આરએસએસના ઇશારે જે કામ કરવું પડે છે આમ આદમી પાર્ટીએ, એ જ કામ કરી રહ્યા છો. મને લાગે છે કે આ બિલકુલ બિનજરૂરી હાસ્યાસ્પદ નિવેદન છે. ચેતરભાઈએ આદિવાસી વિસ્તારોમાં જે અત્યારની હાલત છે, અલગ અલગ પ્રકારના ભયંકર કૌભાંડો છે, છોટાઉદેપુરમાં છે, દાહોદમાં છે, નર્મદામાં પણ છે, ભરૂચમાં છે, એ કૌભાંડો વિશેની વાત કરવી જોઈએ. શિક્ષકો નથી સ્કૂલોમાં, એના વિશે વાત કરવી જોઈએ. આરોગ્યની વ્યવસ્થા નથી, એના વિશે વાત કરવી જોઈએ. અને કોંગ્રેસ લોકોના અધિકાર માટે, લોકોને વ્યવસ્થા મળે તેના માટે આ કૌભાંડો સામે લડે છે. એમાં સૂર પુરાવો જોઈએ. તમે કોંગ્રેસને સાફ કરવાની વાત કરો છો, એ આ તો બીજેપીની ભાષા છે, આરએસએસ બોલાવડાવે છે. એ જ ભાષા ચેતરભાઈ શા માટે બોલે છે, મને આશ્ચર્ય થાય છે કે એમને એવું કેમ બોલવું પડે. ગુજરાતના આદિવાસીઓની નોંધ લેશે કે ચેતરભાઈ હવે આરએસએસની ભાષા કેમ બોલે છે, શું મજબૂરી છે. એ નહીં હોવું જોઈએ. થોડા દિવસ પહેલા તો તમે 50 કરોડનો જે નેત્રંગમાં કાર્યક્રમ થયો દેડિયાપાડામાં, એના વિશે વાત કરતા હતા. તમારી સામે 75 લાખનો કૌભાંડની જે પેલા પૈસા માંગવાની જે વાત મનસુખભાઈ કરે એના વિશે વાત કરતા હતા. એકાએક એ બધું બંધ કરીને કોંગ્રેસ વિશે આ પ્રકારે બોલવાનું, એને ખતમ કરવાની વાત કરવાની, કોઈને પણ સમજવા બેસતું નથી. લાગે છે કે આમાં કંઈક